લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી આજે ભારે વરસાદ રહેશે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે અત્યાર સુધીમાં 6 બાળકોના મોત નિપજ્યા છે। અત્યાર સુધીમાં 8 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા। સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત 4 જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો। સુરતના ઉમરપાડામાં માત્ર 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 30% વરસાદ પડી ચૂક્યો છે। હાલ રાજ્યમાં વાયરલ ફીવર કેસોમાં વધારો થઈ રહ્યો છે। જલાલપોર તાલુકામાં આવેલ મુનસાડ ગામમાં 15 થી વધુ લોકોને ઝાડા ઉલટી થતા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢનો ભાખરવડ ડેમ છલકાયો હતો। માળિયાહાટીનામાં વરસાદથી ડેમમાં પાણીની આવક થવા પામી હતી। ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા તેમજ નદીના પટમાં અવરજવર માટે મનાઈ કરવામાં આવી હતી। મુંબઈમાં બસ અને ટ્રેક્ટર વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। બસમાં સવાર અન્ય 42 લોકોને સામાન્ય ઈજા થઈ હતી। આ ઘટના સોમવાર રાત્રે 12:30 કલાકે બની હતી। આજે રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ ઉમરગામ માળિયાહાટીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। ખંભાળિયામાં 0.5 ઇંચ, સૂત્રાપાડામાં 0.5 ઇંચ, વલસાડમાં 0.5 ઇંચ, માંગરોળમાં 0.5 ઇંચ, ગરબાડા, ખેરગામ, કેશોદ, મહુવા, તાળાળા, ડીસા, જેતપુર પાવી, બોડેલીમાં વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસ બંધ કરાયા હતા। પાવર હાઉસ બંધ કરાતા ડેમમાં સતત પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો। છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7.87 ઇંચનો વધારો થયો હતો। ડેમમાં પાણીની આવક બાદ 119.94 મીટર પર જળ સપાટી પહોંચી હતી।